ગોવિંદ અભિષેક શું છે? પુષ્ટિ માર્ગમાં અક્ષય નવમીની ભાવના શું છે? પ્રભુ પાસે કઈ 7 વસ્તુ માંગવી જોઈએ? અહંતા મમતા દૂર કરવા માટેનો અક્ષય ઉપાય કયો છે? આ બધું જ આજના સત્સંગમાં આપણે માણીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવો, આજે આપણે એક એવી દિવ્ય તિથિનો આનંદ માણી રહ્યા છીએ. એ છે અક્ષય નવમી. આ તિથિ માત્ર એક વાર્તા નથી, એ તો પ્રભુના દ્રઢ આશ્રયનો જીવંત પ્રકાર છે. જ્યારે ઇન્દ્રદેવે પોતાના અહંકારને તજી દીનતાપૂર્વક ગાયને આગળ કરી પ્રભુ શ્રી કૃષ્ણની સ્તુતિ કરી, ત્યારે જાણે સમગ્ર બ્રહ્માંડને સંદેશ મળ્યો કે દીનતા વિના દ્રઢ આશ્રય પ્રાપ્ત થતો નથી. પણ એ દીનતા આવે કેવી રીતે? પ્રભુનો દ્રઢ આશ્રય ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે ભક્તનું અંતર પ્રભુના નામમાં પરોવાઈ જાય, જ્યારે ભગવદ નામ માત્ર બોલાય નહીં પરંતુ ફલિત બને. એટલે આપણું મન, વાણી અને હૃદય એક સાથે પ્રભુમાં સ્થિર થઈ જાય. અને જ્યારે એ સ્થિતિમાં પહોંચીએ ને, ત્યારે પ્રભુ પોતે આપણને પોતાનો કરી જાણે છે. એવો આશ્રય મળે પછી જો પ્રભુ કહે, બેટા કંઈક માંગ, તો હવે શું માંગવું? દાન, માન, યશ કે વૈભવ નહીં, પરંતુ માત્ર એ જ, યહ માંગો ગોપી જનવલ્લભ માનુષ જન્મ ઔર હરિ સેવા. આ પદમાં પરમાનંદાસજીએ 6 વસ્તુ માંગવાનું કહ્યું છે. તેનું પણ ભાવદર્શન આજના સત્સંગમાં કરીશું. સૌપ્રથમ એટલું સમજી લઈએ કે ગોવિંદ અભિષેક શું છે. જ્યારે ઇન્દ્રદેવે જોયું કે તેની પૂજા બંધ કરી દેવામાં આવી છે, ત્યારે તેણે વ્રજમાં પ્રલય સમય સ્થિતિ ઊભી કરી. પણ જ્યારે તેને સમજાયું કે આ તો સ્વયં નંદલાલ શ્રી કૃષ્ણની લીલા છે, ત્યારે ઇન્દ્રે દીનતાપૂર્વક પ્રભુ સમક્ષ ક્ષમા માગી અને પોતે લાવેલા ઐરાવત હાથી દ્વારા આકાશગંગાના જળ તથા કામધેનુ ગાય સુરભીનું દૂધ લઈને પ્રભુનો અભિષેક કર્યો. તે અભિષેકને જ ગોવિંદ અભિષેક કહેવામાં આવે છે. અને એ સમયથી પ્રભુનું એક નામ ગોવિંદ પડ્યું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, કારતક સુદ નવમીને અક્ષય નવમી કહે છે. આ યુગાદી તિથિ છે. આ તિથિએ સતયુગનો જન્મ થયો છે. આ તિથિનો કદી ક્ષય થતો નથી. આ તિથિએ ગોવિંદ અભિષેક ઉત્સવ કરવામાં આવે છે. અક્ષય નવમે અક્ષય લીલાના ભાવ છે. પ્રભુ દર્શન કરતા એ ભાવ કરવા. તે દિવસે અન્નકૂટનો જ શ્રૃંગાર ધરાય છે. સફેદ જરીની કુલ્હે ઉપર 5 ચંદ્રિકાની સાદી જોડ ને લાલ જરીના ગોકર્ણ ધરાય છે. તેમાં 4 યુથાધિપતિ અને પ્રભુ વચ્ચે બિરાજે છે. એ ભાવ અને અક્ષય નોમે અક્ષય લીલા ગોચારણ લીલાનો ભાવ હોવાથી ગોકર્ણ ખાસ ધરાય છે. અક્ષય નવમીએ ગોવિંદ અભિષેક ઉત્સવ મનાય છે અને મનોરથ પણ થાય છે. કારણ કે શ્રી કૃષ્ણએ કારતક સુદ પડવાને દિવસે ઇન્દ્ર યાગ બંધ કર્યો. તેથી કોપાયમાન થયેલ ઇન્દ્રે 12 મેઘ, આવર્ત, સંવર્ત, નીલક, પુષ્કર, દ્રોણ વગેરેને ગોકુળ સમસ્તને ડૂબાડી દેવાની આજ્ઞા કરી. એટલે મધ્યાહન સમયે અંધારું ઘોર કરી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ અને કરા પડવાથી ડરીને તમામ વ્રજવાસીઓ પ્રભુ શ્રી કૃષ્ણને શરણે ગયા. આથી પ્રભુએ એકદમ ટચલી આંગળી ઉપર ગિરિરાજજીને ધારણ કર્યા અને વ્રજવાસીઓને તેની નીચે તળેટીમાં આશરો આપ્યો. ઇન્દ્રએ 7 દિવસ સુધી મુશળધાર વરસાદ વરસાવ્યો, છતાં એક ટીપું પણ ગિરિરાજજીની તળેટીમાં પ્રવેશ્યું ન હતું.
અને કંઈ પણ આંચ આવી ન હતી. તેથી વ્રજવાસીઓ માનવા લાગ્યા કે કૃષ્ણ આપણો સાચો રક્ષક છે અને આ ગિરિરાજજી પ્રત્યક્ષ દેવ છે. ભગવાનની આ લીલા પૌગંડ અવસ્થાની છે. પૌગંડ અવસ્થા 5 થી 10 વર્ષ સુધીની ગણાય છે. માટે ભગવાનની આ વખતે ઉંમર પણ 7 વર્ષની જ હતી. ભગવાને 7 વર્ષની ઉંમરે ટચલી આંગળીના ટેરવે ગોવર્ધન અધર રાખ્યું. આ ભગવાનની વીર્ય લીલાનું લક્ષણ છે. કોપાયમાન ઇન્દ્રે જોયું કે જેણે 7 દિવસ સુધી એક આંગળી ઉપર ગોવર્ધન પર્વતને મુશળધાર વરસાદ હોવા છતાં ઊંચો રાખ્યો છે, તે સાક્ષાત પુરુષોત્તમ નંદરાયજીને ત્યાં પ્રકટ થઈ આ લીલા કરી છે. પ્રભુ શ્રી કૃષ્ણ જે 3 લોકના નાથ છે, તેમની સાથે દ્વેષ અને મદ કરવો ઉચિત નથી. મેં એ સમર્થ પ્રભુનો અપરાધ કર્યો, તેનો મને અવશ્ય દંડ થશે એવો ભય પામી ઇન્દ્ર 12 મેઘોને પાછા બોલાવીને બંધ કર્યો. ઇન્દ્રે પોતાના તમામ સાધનો સહિત આવીને પ્રથમ પ્રભુના ચરણારવિંદમાં પડી અપરાધની ક્ષમા યાચના કરી. તે સ્થળ વ્રજમાં સુરભી કુંડ છે, જ્યાં સુરભી ગાયના દૂધથી ઇન્દ્રએ પ્રભુનો ગોવિંદ અભિષેક કર્યો છે અને એ ઐરાવત હાથી પોતાની સૂંઢમાં આકાશ ગંગાનું જળ લઈ આવ્યો. તે વડે પ્રભુને અભિષેક કર્યો. આજથી ભગવાને ગોવિંદ નામ ધારણ કર્યું છે. બાદ ઇન્દ્રએ ભગવાનની સ્તુતિ કરી, દંડવત પ્રણામ કરીને પ્રભુની આજ્ઞા લઈ સ્વર્ગમાં સીધાવ્યો. વ્રજમાં સુરભી કુંડ, ઐરાવત કુંડ અને ગોવિંદ કુંડનું ઘણું મહત્વ છે. આ કુંડોમાં સ્નાનપાન કરવાથી પ્રભુ ચરણની પ્રાપ્તિ થાય છે એમ જણાવ્યું છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય રસિકજનો, અહીં વાત કરી છે દ્રઢ આશ્રયની. વ્રજવાસીઓએ ઠાકોરજીનો દ્રઢ આશ્રય કર્યો, પ્રભુએ તેનું રક્ષણ કર્યું અને અહીં કહ્યું ને કે ગિરિરાજજીની તળેટીમાં રહેવું જોઈએ. એટલે જ આપણે ગાઈએ છીએ ને, શ્રી ગોવર્ધન કી રહીએ તળેટી, શ્રી ગોવર્ધન કી રહીએ. નિત્ય પ્રતિ મદન ગોપાલ લાલ કે ચરણ કમલ ચિત્ત રહીએ તળેટી, શ્રી ગોવર્ધન કી રહીએ. હવે સમજીએ કે આ અક્ષય નવમી આપણને શું સૂચવે છે. અક્ષય નવમી આપણને શું સૂચવે છે? આ તિથિનું રહસ્ય શું છે? અક્ષય નવમી એ આપણને કહે છે કે અહંકારનો ક્ષય કરો અને પ્રભુમાં દ્રઢ આશ્રય મેળવો. જ્યારે ભક્તના હૃદયમાં દ્રઢ આશ્રય જન્મે છે, ત્યારે એને પોતાની શક્તિમાં વિશ્વાસ રહેતો નથી, પણ પ્રભુની કૃપા પર વિશ્વાસ રહે છે. એ સમયે ભક્તની વૃત્તિ બદલાઈ જાય છે. તેમાં દીનતા આવે છે. દીનતા એટલે હું કંઈ નથી, કરનાર પ્રભુ જ છે, કરે કરાવે શ્રીનાથજી. જ્યાં દ્રઢ આશ્રય અને દીનતા હોય ને, ત્યાં અહંતા ને મમતા ટકી શકતી નથી. એટલે જ કહેવામાં આવ્યું છે ને, દીનતાના પાત્રમાં મનમાણી મૂકીને ભેટ ભગવંતજીને ધરજો જીરે. એ મનમણી એટલે શું? એ મનમણી એટલે મારી ઈચ્છા, મારી માન્યતા, મારી અપેક્ષા, હું અને મારું, મારું મન. મનમણી એટલે મનરૂપી મણી. જ્યારે એ બધું હું પ્રભુના ચરણારવિંદમાં ધરી દઈશ ને, ત્યારે જ સાચી સેવા જન્મે છે. દ્રઢ આશ્રયથી જ આગળ વધી શકાય છે. પ્રભુને આપેલી ભેટ પછી ફૂલની કે ભોગની નથી, પણ અહીં તો હૃદયની છે. અને ત્યાંથી શરૂ થાય છે અક્ષયતા, જે કદી નાશ પામતી નથી. અક્ષય નવમી એ આપણને કહે છે કે દ્રઢ આશ્રય કરો, દીનતા ધારણ કરો અને પોતાની મનમાની પ્રભુને અર્પણ, પોતાનો મનમણી પ્રભુના ચરણારવિંદમાં ધરી દો. જ્યારે એ બધું આપણે છોડી દઈએ છીએ ને, ત્યારે એ સેવા એક નવું જ રૂપ ધારણ કરે છે. એટલે સૌપ્રથમ દ્રઢ આશ્રય ખૂબ જ જરૂરી છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય રસિકજનો, અહીં દ્રઢ આશ્રયની વાત કરી છે તો આપણા છીત સ્વામીજી કહે છે ને,
हो चरणात पत्र की छैया, कृपा सिंधु श्री वल्लभ नंदन, बह्यो जात राख्यो ग्रही बहिया, नवनख चंद्र शरद मंडल छवि, हरत ताप सुमरत मन महिया, चित स्वामी गिरिधरन श्री विठ्ठल, सुयश बखान सकत શ્રુતિ નહિયા. એટલે ચિત સ્વામીજી નખચંદ્રનો પ્રતાપ એમણે જાણ્યો છે, જેથી આપ કહી રહ્યા છે કે શ્રી વિઠ્ઠલ પ્રભુ, હું તો આપના ચરણ કમલમાં નિવાસ કરીને રહું છું. ચંદ્ર નવલખ રૂપથી શરદ ઋતુમાં પ્રકાશિત થયો હતો. તે પોતાની છટાથી તાપને હરણ કરવા વાળો શાંતિદાયક છે. તે સ્મરણ માત્રથી સર્વ દુઃખારક અને સુખકારક છે. તે ચરણારવિંદમાં હું સદા રહું છું. જે ચરણોનો મહાત્મ્ય શ્રુતિઓ પૂરું કહી શકે તેમ નથી. આવી રીતે ભક્તો આપના ચરણનું મહાત્મ્ય જાણે છે, તેથી જ વરદાન માંગે છે અને સુયશોનું વખાણ કરે છે. અનન્ય ભક્તોમાં આપ બિરાજમાન રહે છે. અને અહીં વાત કરી છે ને કે ગોવિંદ નામ ધર્યું ઠાકોરજીનો આજના દિવસે અભિષેક કરીને, તો અહીં આપણા સુરદાસજી શું કહી રહ્યા છે કે કિન તેરો ગોવિંદ નામ ધર્યો, લેન દેન કે તુમ હિતકારી, મોતે કछु ના સર્યો, વિપ્ર સુદામા કિયો અયાચી, તાંદુલ ભોગ દર્યો, દ્રુપદ સુતા કી તુમ પત રાખી, અંબર દાન દિયો, सांदीपनी के तुम सुत लाए, विद्या पाठ पढ़्यो, सुर की बिरिया निठुर भई बैठे, कानन मुंद રહ્યો. એટલે ભક્ત છે ને એ ક્યારેક માન કરે છે, ક્યારેક અવગુણ પણ ગાય છે, ક્યારેક ઉરાહનો પણ આપે છે, પરંતુ ભક્તનો તે બધું ભગવાનને પ્રિય લાગે છે. અત્રે સુરદાસજી કહે છે કે હું કેટલાકના નામ બતાવું. બીજાના કહેવા કે ઈચ્છા માત્રથી કાર્યો કર્યા હું પણ પડકાર કરું છું, હું પણ પુકાર કરું છું. મારા માટે કાન ધરતા નથી, જેથી મેં કહ્યું કે કોણ તેરો ગોવિંદ નામ ધર્યો. ગોવિંદ નામથી ઇન્દ્રમાંગભંગની સ્મૃતિ આવે છે. ઇન્દ્ર જ્યારે પોતાની ભૂલ સમજી પ્રભુ પાસે ક્ષમા માંગવા આવેલા, ત્યારે આગળ કામધેનુને રાખી પોતે દંડવત પ્રણામ કરતો ગોવિંદ નામથી સ્તુતિ કરતા ક્ષમા યાચના કરી હતી. ઇન્દ્રને ખબર છે કે ગાયને જોતા જ પ્રભુ પ્રસન્ન થઈ જશે. તેમ જ બન્યું. પ્રભુએ તેનો અપરાધ ક્ષમા કરી દીધો. સુદામાએ મુઠ્ઠી તાંદુલ ધર્યા હતા, તેને અઢળક સંપત્તિ આપી હતી. સુદામા યાચક હતો, તેને અયાચક બનાવી દીધો. સાંદીપની ઋષિ પાસે વિદ્યા ભણ્યા અને દક્ષિણમાં તેના પુત્રો ગયેલા ને પાછા લાવી આપ્યા. પરંતુ જ્યાં સુરનું નામ આવ્યું ત્યાં આપે કાને ધર્યું જ નહીં, નિષ્ઠુરતા ધારણ કરી. આ એક આશ્ચર્યની વાત છે, એમ સુરદાસજી અહીં કહી રહ્યા છે. એટલે કહે છે કિન તેરો ગોવિંદ નામ ધર્યો. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથ. પ્રિય વૈષ્ણવો, આપણા ગોવિંદ સ્વામીજી કહે છે કે શ્રી કૃષ્ણનું સદા નામ રટણ કરવાથી આપણે આનંદમાં રહીએ છીએ અને બધા જ પાપોનો નાશ થાય છે. શ્રી કૃષ્ણ કહે રે મન મેરે, શ્રી કૃષ્ણ કૃષ્ણ કહે રે. કોટી જન્મ કે કષ્ટ પાપ छिन में जाय तेरे, जगत बावरे संग तो क्यों बावरो होय रहियो है. हरिजु के चरणारविंद बेर बेर ग्रहे रे, कहत गोविंद सदा कृष्ण कृष्ण कही, सदा आनंद में રહે રે. ગોવિંદાસ નું આ પદ છે તેમાં પોતાના મનને ઉદ્દેશીને કહ્યું છે કે હે મન, તું શ્રી કૃષ્ણનું રટણ લગાવીને જ ઘડી પળ પસાર થવા દે, તો જ તારા કોટી જન્મના પાપોની નિવૃત્તિ થશે.
આ નામનો પ્રતાપ બળ છે, તેને તું સમજીને તુરતમાં અમલ કર. જગત તો બાવરું હોય, તું પણ તેની સાથે બાવરો શા માટે બન્યો છે? જગત તો આ કલીમાં માયાને આધીન થઈને રહ્યું છે. આ વસ્તુનો સાર સમજીને કે અત્યારે ભૌતિકવાદ ઉચ્ચ સ્તરે છે. આ સંસારી સુખ માટે જ બધા પ્રયત્નો અત્યારે થઈ રહ્યા છે. પ્રભુની ભક્તિ, સેવા, પૂજા, અર્ચન, વ્રત, તપ વગેરે ભૌતિક સુખ મેળવવા જ કરતા હોય છે. શ્રી વલ્લભ પ્રભુનો સુંદર માર્ગ, જ્યાં કેવળ પ્રભુનું નામ સ્મરણ લેવાય છે, તે પણ પ્રભુની પ્રીતિ અર્થે લેવાય છે. ત્યાં નિષ્કામ ભાવથી લેવાય છે. હું તને વારંવાર કહું છું, પરંતુ બહેરાની માફક સાંભળતો નથી. હવે પણ વિચાર, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમનો સતત ઉચ્ચાર કરીને આનંદ શું છે તેનો તું અનુભવ કર. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હવે અહીં અનુભવ શું થશે? શ્રી કૃષ્ણ શરણમ મમ રટણ કરવાથી શું અનુભવ થશે તેના લક્ષણો પણ કહે છે. પ્રભુ પોતાના કરીને જાણશે ત્યારે કેવો અનુભવ થશે તો કહે છે, ગિરિધર જબ અપનો કરી જાને, તાકો મન ભક્તન કી સેવા, ભક્ત ચરણ રજ સદા લુભાને. ભક્તન में मति भक्तन में गति, हरिजन हरि एक કરી માને. કૃષ્ણદાસ મન વચ ક્રમ કરી, હરિજન સંગ હરિ ઉર આને. એટલે પ્રભુ જે જીવને પોતાનો કરીને માને છે ને તેના લક્ષણો બતાવ્યા છે કે પ્રભુને પ્યારા ભક્તો છે તેવા કૃપાપાત્ર ભક્તની સેવા કરવી, એમની ચરણરજ લેવી, આ કામમાં મન લોભાયમાન રહે, ભક્તમાં મતિ અને ગતિ રાખી, પ્રભુ આપના હૃદયમાં બિરાજમાન છે તેમ સમજી હરિરૂપ તેને જાણવા. કૃષ્ણદાસજી કહે છે કે મન વચન કર્મથી હરિજનનો સંગ કરીને હરિને હૃદયમાં લાવવા. પછી પ્રભુ પ્રસન્ન થાય અને કંઈક માંગવાનું કહે તો શું માંગવું? તો તેનો જવાબ આપણા પરમાનંદાસજી આપે છે, યહ માંગો ગોપી જન વલ્લભ, માનુષ જન્મ और हरि सेवा, व्रजवश वो दीजे मोहे सुलभ. श्री वल्लभ कुल को हो हूँ चेरो, वैष्णव जन को दास कहाऊ, श्री यमुना जल नित्य प्रति नाऊ, मन क्रम वचन कृष्ण गुण गाऊं. श्री भागवत कथा रस अमृत, सुनत इन त्यज चित्त, कहूँ अनत न जाऊं. પરમાનંદ દાસ કો ઠાકુર, નિત નિરખું કબહુ ન અગાઉ. આ પદમાં પરમાનંદાસજીએ માંગ્યું છે જેમાં 7 વસ્તુ મુખ્ય છે. પેલું માનવ જન્મ, બીજું પ્રભુની સેવા, ત્રીજું વ્રજમાં નિવાસ, ચોથું શ્રી વલ્લભ કુળનો હું દાસ બનું, પાંચમું વૈષ્ણવો પ્રત્યે પણ દાસભાવ રહે, છઠ્ઠું નિત નિત યમુનાજીમાં સ્નાન કરું, સાતમું મન કર્મ વચનથી કૃષ્ણનું ગુણગાન કરું, એટલે મન કર્મ વચનથી કૃષ્ણનું ગુણગાન કરું. શ્રી ગોપીજન વલ્લભ, હું આપનાથી મારા મનની ઈચ્છા મુજબ માંગુ છું કે આપ મને સંસારમાં મોકલો તો માનવ દેહધારી બનાવજો. હું શ્રી વલ્લભ કુળને શરણે આવી સેવા સ્મરણ કરું, તે માટે મને વ્રજમાં નિવાસ દેજો. વ્રજમાં જ રહી નિત્ય પ્રતિ શ્રી યમુનાજીના સ્નાન કરું, ભગવત દર્શન કરું, આપના અનન્ય ભક્તો છે તેનું પણ દાસત્વ ચાહું છું. તેમની સાથે મળી શ્રીમદ ભાગવત કથા રૂપી અમૃતનું પાન કરું. તે સિવાય મારા મનની ગતિ ક્યાંય પણ અટકે નહીં, ભટકે નહીં. આવું સુખ મને નિત્ય અખંડ મળે. આપના નિત્ય નિત્ય દર્શન કરતો રહું તો પણ મને તૃપ્તિ થાય નહીં, એટલું માંગુ છું. એટલે માંગવું તો કેવું માંગવું તે પણ અહીં સમજાવ્યું છે.
એવી જ રીતે એક પદમાં આવે છે ને, શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં, સેવું સદા હું તો વ્રજના ધણી, માંગુ એટલું. એટલે આવા જે દ્રઢ આશ્રય રાખે છે પ્રભુ પર, તેના પર શ્રી હરિરાયજી એમ કહે છે કે હું વારી ઇન વલ્લભિયન પર, મેરે તન કો કરો બિછોના, શીશ ધરો ઇનકે ચરનન તર. નયન ભર દેખો મેરી અખિયન, મંડલ મધ્ય બિરાજત गिरधर, यह तो है मेरे प्राण जीवन धन, दान दियो श्री वल्लभवर, पुष्टि प्रकार प्रकाश करवे को, फिर प्रकटे श्री विठ्ठल वपुधर, रसिक सदा आश इनकी कर, श्री वल्लभियन की ચરણ રજ અનુસર. એટલે અહીં શ્રી હરિરાયજી વૈષ્ણવોનો ઉત્કર્ષ બતાવે છે અને એમનું દાસત્વ સ્વીકારવાનું કહે છે. એટલે સેવકો પોતાના જ અને આપનાથી જ માર્ગદર્શન પામેલા હતા, પરંતુ શ્રી હરિરાયજી દરેક સામર્થ્ય શ્રી મહાપ્રભુજીનું જાણતા, જેથી દીનતા બની રહેતી. એટલે શ્રી હરિરાયજીને દીનતા સાગર કહ્યા છે ને, કેવી દીનતા છે એ પણ આ પદમાં પ્રકટ થાય છે. શ્રી હરિરાયજી જ્યારે ખિમનોરમાં બિરાજતા હતા, ત્યારે રોજ રાત્રે ભગવદ વાર્તા થતી. ત્યારે આસપાસના ગામડામાં રહેતા વૈષ્ણવો રોજ આવતા, નિત્ય શ્રવણ કરી ભગવદ રસમાં છકેલા રહેતા. આ વૈષ્ણવો ત્યાંથી નીકળીને ગામ બહાર એક ચોતરામાં બેસી જે સાંભળ્યું હોય ને તેનું અવગાહન કરતા. પછી સૌ પોતપોતાને ગામે રવાના થતા. શ્રી હરિરાય પ્રભુની વાણી આવા વૈષ્ણવોને ફળરૂપ બની ગઈ હતી. તેથી તેને સમયની કે પોતાના દેહની પણ સુધી રહેતી ન હતી. ચોતરા ઉપર કોઈ નાચતા, કોઈ ગાતા, કોઈ વાર્તાલાપ કરતા, કોઈ લીલા રસમાં મગ્ન બની દેહાનુસંધાન ભૂલી જતા. આવું રોજ બનતું. કોઈએ શ્રી હરિરાયજી પાસે આ વાત કરી ત્યારે આપ ત્યાં પધાર્યા ને જોયું તો પોતાના સેવકો સૌ લીલા રસમાં મગ્ન થઈ ગયા હતા. તેને અન્ય કોઈ ચીજનું ભાન ન હતું. તે મંડળીની વચ્ચે મુરલીધર આપ ઠાડા રહી ભક્તોની દશાને જોઈ રહ્યા હતા. તેને વેણુનાથથી સાવધાન કરે છે તે વખતે ગાયેલું આ પદ છે. શ્રી હરિરાયજી કહે છે કે ધન્ય છે આ મહાનુભાવી ભક્તોને, તેના ઉપર હું વારી જાઉં. આ ભક્ત ઉપર શ્રી મહાપ્રભુજીની કેટલી કૃપા છે તે વર્ણવી જાય તેમ નથી. આ ભગવદ મંડળીની મધ્યમાં પ્રભુ બિરાજે છે, તેની પણ તેને ભાન નથી. હું તો મારા નયનો ભરી ભરીને નિરખી રહ્યો છું. આવા કૃપાપાત્ર ભગવદીઓ તો મારા પ્રાણના જીવનરૂપ છે, જેને શ્રી મહાપ્રભુજીની કૃપાથી આવું દાન મળ્યું છે. અને તો હું મારા શરીરનું બિછાનું કરું, મારું શીશ એમના ચરણોમાં ધરી દઉં તો પણ ઓછું છે. આ ભક્તોની ચરણરજ મને પ્રાપ્ત થાય તેવું ઈચ્છું છું. અદેય દાન દક્ષશ્ચ. શ્રી વલ્લભ પ્રભુ જીવની યોગ્યતાનો વિચાર કરતા નથી. એમની કૃપાનું હું કેવી રીતે વર્ણન કરું? જીવો પર કેવળ કૃપારૂપી વર્ષા કરનારા પ્રભુ, આપની કરુણા અગાધ છે. આ બધું પુષ્ટિ માર્ગના પ્રાકટ્યથી જ સરળ બન્યું છે. શ્રી મહાપ્રભુજીએ પ્રકટ થઈ અને ભક્તોને આવું દાન કર્યું. તેમજ વિશેષ રૂપ શ્રી ગુસાઈજીએ પ્રકટ થઈને સેવા પ્રકાર સુંદર રીતે પ્રકાશિત કર્યો. તેમાં સેવા કરી સર્વ રીતે પ્રભુના સુખનો વિચાર કર્યો. રાગભોગ શ્રૃંગાર ત્રણેય વસ્તુના સંગમથી લીલા ઉપયોગી સર્વ સાધનો શ્રીને સુખ માટે વસાવ્યા. સુખથી સેવા કરીને પ્રભુને લાડ લડાવે એ આજે પ્રત્યક્ષ નિહાળ્યું કે આશ્રિત જીવોના મધ્યમાં બિરાજમાન તેનું ગુણગાન શ્રવણ કરે છે. આવી લીલાઓનો આનંદ મળે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય રસિકજનો, આમ આપણે અહીં સમજી શકીએ છીએ કે દ્રઢ આશ્રયથી કેટલું બધું
પ્રાપ્ત કરી શકાય છે. દીનતાથી કેટલું બધું પ્રાપ્ત કરી શકાય છે. આ અક્ષય નવમીના અનેરા સત્સંગમાં આ અક્ષય રહસ્ય આપણે સમજવું જોઈએ કે અહંતા મમતા દૂર કરવા માટે દીનતા ખૂબ જ જરૂરી છે. નિસાધનતા ખૂબ જ જરૂરી છે. હું અને મારું જ્યારે પ્રભુ તરફ વળે ત્યારે પછી કંઈ જ બાકી રહેતું નથી. અને માંગવું તો પ્રભુ પાસે શું માંગવું તે પણ ભગવદીઓએ આપણને કહ્યું છે. કુંતીજીએ પણ દુઃખ માંગ્યું હતું કે દુઃખમાં આપણે પ્રભુને ભૂલતા નથી, એટલે માંગતા પણ આવડવું જોઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. અહીં વાત આવી હતી કે ગોવર્ધન કી રહીએ તળેટી. શ્રી ગોવર્ધન કી રહીએ એટલે ગોવર્ધન કી રહીએ તળેટી એટલે આપણે વ્રજમાં જઈએ તો જ ગોવર્ધન કી રહીએ તળેટી ન થાય, પરંતુ એવી દીનતા દ્રઢ આશ્રય રાખીએ તો આપણે ગોવર્ધન કી રહીએ તળેટીનો અનુભવ કરી શકીએ. જય શ્રી કૃષ્ણ.